જો રીલ જોવે મસ્ત બની ને. અત્યારે જાય છે અમે વારાસુર ભગવાનના દર્શન કરવા માટે. એ માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો અમે આવી ગયા છે દરિયે ને આજે મયુર બ્લોગ નહીં બનાવે, આજે મારે બ્લોગ બનાવવાનો છે. તો જય શ્રી રામ, જય મોગલમાં. તો અત્યારે રીલ શૂટ કરવા અમે દરિયા પૂગી ગયા છે. તો આજ પહેલી વાર મેં બ્લોગ બનાવું છું, તો કેવો લાગે કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. દરિયો આજ મસ્ત છે, પવન ફૂલ છે એટલે થોડોક રીલ ઉતારવાનો થોડો પ્રોબ્લેમ આવી છે. કેટલી દરિયો તો ખાલી છે પણ પવન બહુ છે આજે. અહીં ક્યાં પવન આવે? અમે પવન નો સામે સામે વ્યા છે. અહીંયા જ બનાવી નકર અહીંયા ક્યાં પવન આવે? હાલો તો આજ તેજલે પહેલી વાર વ્લોગ ચાલુ કર્યો છો, કેવો લાગે કમેન્ટ કરી દેજો. હવે આ ઉતારવાના છે વ્લોગ. હા, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો તો જલ્દી. હાલો તો મળીએ આગળ વ્લોગમાં. તમે કન્ટિન્યુ જતા રહો, થોડાક રીલ બનાવી નાખી પછી મળીએ. હાલો ગાઈસ, તો થોડાક રીલ બનાવી નાખાશે. ચશ્મા પહેરતા ભૂલી જશો, ઉભા ચશ્મા પહેલું પેલા. મારું મોટું તમને ગમતું નથી જોવામાં. હવે કેમ લાગે? મસ્ત લાગે ને? તો ત્યાં જ એટલે જો પાણી તરી ગઈ છે, ભૂખે લાગી છે બહુ. નાસ્તો તો કઈ લઈ જતા નથી. હાલો નાસ્તો આપણે કરીશું 6 વાગે. થોડાક રીલ બાકી છે, પવન ફૂલ આવે છે, કઈ મેર નથી આવતો ઉતારવાનો. તો કીધું થોડીક જગ્યા બદલાઈ નાખીએ કે લોકો જો દરિયો કેવો મસ્ત છે. ક્યારેક ગઈ જો આ દરિયે ખાલી છે, દરિયો ફેરવો હોય તો બહુ જ મજા આવે. હા, દરિયો ફેરવો હોય તો બહુ મજા આવે. બાજુમાં જ છે, અમે તો આવીએ જ છે. હા, ક્યાં છે બાજુમાં? અહીંયા બસ હવે થોડુંક હાલવાનું છે. હા, ગામ હમણાં નથી કહેવાનું, આપણે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ જાય ને પછી આપણે બધું જ કહેવાનું છે. અમારી લવ સ્ટોરી કહેવાની બાકી છે તમને, તો એ પણ જણાવીશું. બહુ જોરદાર છે લવ સ્ટોરી. જલ્દી આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરો એટલે કાંઈક આમાં વિડીયો બનાવે, અમને કાંઈક મજા આવે વિડીયો બનાવવાની. ચાલો તો લોકેશન એક મસ્ત ગોતી લઈએ, પછી થોડાક રીલ બનાવી છે, પછી તમને મળીએ આગળ વ્લોગમાં. બોલવું તારે કઈ? તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા, એવા મસલા હોતા હે. મસલા નો એક મસ્ત નું દિલ બને ને ખાયા સજી દિલ બને એક મસ્ત નું. ઘડી તો ન દિલ બનાવ મસ્ત નું એક. આવડે ને દિલ બનાવતા? મસ્ત. એવું ત્રિકોણ ને થોડું દોરવાનું હોય કઈ? જો ત્યાં જ દિલ દોર્યું છે. બઢિયા, સારું લાગે કમેન્ટ કરજો. પાણી નીકળે છે. ક્યાં જવું ના તારે હવે? હાલો તો મોડું નથી કરું, કાંઈક અમે થોડાક રીલ છે બતાવી નાખીએ, પછી જાય કાંઈક આગળ વિચારીએ. હજી ક્યાં જવું? અહીંયા બનાવ નાખી. હા, માયલા રહી દરિયો આજ ફૂલ ખાલી છે હાવ. હાથ ધોઈ ને તો હોય તો ખારા પાણીને. હાલો તો થોડાક રીલ બનાવી નાખીએ અહીંયા, પછી મળીએ આગળ વ્લોગમાં. જોતા રહેજો ભૈયા, ના જતા વિડીયો સ્કીપ મત કરતા. બોલો મને હિન્દી બોલાઈ જાય, ભૂલાઈ જાય. હેલો ગાઈસ, તો સેજલ વ્લોગ ઉતારે છે. એને જે આવડતું નથી, હું આજે શીખવાડવા માટે આવ્યો છું સ્પેશિયલ દરિયે. આ શીખી જાય ને તો હું સારું પડે. હાલ બોલ હાલ, જલ્દી મને શીખાલ. હાલો મિત્રો, હું તમને એક વસ્તુ બતાવું, જોજો. ઓરે આમ જતો મૂર્તિ બતાવું, મૂર્તિ મસ્ત ની જો. દરિયા બધું આવું બધું હોય. જો આ કઈ ભગવાન છે?
કૃષ્ણ ભગવાન લાગે. આ ગણપતિ બાપા આ કેવાકની મૂર્તિ છે, આખી પાણાની છે, ખબર નહીં હે નહીં હોય. આ દરિયામાં બધા પધરાવતા હોય ને કા, દરિયામાં બધા પધરાવી દે ને એવું બધા. અહીંયા એક મંદિર હતું જો, આખું ડૂબી ગયું પાણીમાં, ઓલા પૈણામાં પાણીમાં. હું સોરી, તને આવડી ગયું છે? આવડી ગયું ને? ચાલો તો ઉતાર નાખી ગાય. હેલો ફ્રેન્ડ, તો ફાઇનલી અમારે રીલ શૂટ થઈ ગયા છે. જો તમારે કોઈને પણ રીલ જોવા હોય તો મારા ઇન્સ્ટાગ્રામની આઈડીમાં જાઓ, રીલ જોઈ આવો. અને અત્યારે જવાનું છે વારાસરૂપ, તો મયુર જોયા બેઠા છે અને હવે નીકળી વારાસરૂપ મંદિરે. તમારે દર્શન કરવા હોય તો બ્લોગમાં જોતા રહેજો ને આગળ મળીએ બ્લોગમાં. હા જ મસ્ત હતા. હાલો ગાઈસ, તો વારાસુર ભગવાનના દર્શન કરવા માટે પહોંચી ગયા છે મંદિર. એટલે તમે જોઈ શકો છો બધું લોકેશન. તેજુ શું કેવું છે? લોકેશન છે ને, તો હાલો હવે દર્શન કરવા લાગીએ. જબરદસ્ત મંદિર છે હો પણ. હા હાલો મિત્રો, તો તમે પણ દર્શન કરી લો વારાસુર ભગવાનના. ભોળાનાથનું દર્શન કરી લો તમે બધાય. હેલો ગાઈસ, તો ત્યાં એક મસ્ત મજાનું ગીત ગાય છે, સાંભળો તમે. કેવું લાગે કમેન્ટ કરી દેજો. હવે ગા તેજુ. હા ગા. એ માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં. માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં. માળા મનતા શું કરે એનું મન ફરે સંસારમાં. માળા મનતા શું કરે એનું મન ફરે સંસારમાં. પૂરું. હાલો ભાઈ, તો તેજલ મસ્ત ગીત ગાઈને પૂછો કેવું લાગે કમેન્ટ કરી દેજો. ચાલો મળીએ આગળ વ્લોગમાં, તમે કન્ટિન્યુ જતા રહો હજી. હાલો. હેલો ગાઈ, તો દર્શન કરી લીધા છે ને બધું કામ પતી ગયું છે. તો હવે જવું છે ઘરે ને આપણે વ્લોગને એન્ડ કરવાનો છે. તેજલ તારે શું કેવું છે? તો પહેલી વાર મેં બ્લોગ બનાવ્યો છે, તો કેવો લાગ્યો કમેન્ટમાં જરાક જણાવજો. તો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય. તો મિત્રો, તેજલે પહેલી વાર બ્લોગ બનાવ્યો હતો, ઘણું ઘણું બોલતો શીખવાડ્યું છે આજે. તો તેજલનો બ્લોગ બનાવ્યો છે, કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. ને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય મા મોગલ, જય શ્રી રામ.